દમણ ઉપર 450 વર્ષ સુધી ફિરંગીઓએ શાસન કર્યું હતું. ઈસવીસન 1531માં ફિરંગીઓએ દમણ ઉપર આક્રમણ કર્યું, દમણને સળગાવ્યું, દમણને પાડ્યું અને તેના ઉપર શાસન પ્રસ્થાપિત કર્યું હતું. ત્યારે જાણીએ દમણનો ઇતિહાસ. આજે આપણે જાણીએ દમણના વર્તમાન કાળને અને ઇતિહાસના ભૂતકાળને. આજ રોજ દમણ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું રિઝલ્ટ હતું અને જેની મતગણતરી જૂના ફોર્ટ ખાતે હાથ ધરાયેલી હતી. આમ તો આ ચૂંટણી પહેલેથી જ ભાજપની જીત થઈ ગઈ હતી. અપરિચિતતા બાકી હતી અને એના ભાગરૂપે 8 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર શાસિત દમણ ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. દમણના 3 ટર્મના સંસદ રહેલ દેવજીભાઈ ટંડેલના પુત્ર અનિલભાઈ ટંડેલ મળ્યા. તેઓએ જણાવ્યું કે દમણ નગરપાલિકાના વોર્ડ નંબર 6માંથી અસ્તિ દમણિયા, વોર્ડ નંબર 7માંથી કપિલ ઓડ અને વોર્ડ નંબર 12માંથી જયંતિ પટેલની જીત થઈ છે અને જેને લઈ આ વિજય સર્કસની તૈયારીઓ ચાલી રહી છે. તેઓએ જણાવ્યું કે દમણ નગરપાલિકાની 15 બેઠકો છે અને 12માં ભાજપ બિનહરીફ છે. 3 બેઠકો આજે જીતી છે અને 15માંથી 1 અપક્ષ અને 14 ભાજપના છે. તે જ રીતે જિલ્લા પંચાયત 16માંથી 15 ભાજપ અને 1 અપક્ષ છે. 16 સરપંચો ભાજપ તરફી છે. તાલુકા પંચાયત ભાજપની છે અને ભાજપનો શાસનકાળ અમારા દમણ માટે સુવર્ણકાળ છે. દમણના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે. અમોએ ભાજપની સત્તા જાળવી રાખી છે. અમોએ ક્લાઇમેટ ચેન્જ થવા દીધું નથી. ત્યારે આપણે જાણીએ દમણનો ઇતિહાસ. 16મી સદીમાં યુરોપિયન સંસ્થાનો ફિરંગી, વલંદા, ફ્રેન્ચ, અંગ્રેજ વેપાર અર્થે ભારતમાં આવ્યા હતા. ત્યારે 1531માં દમણ ઉપર કબજો કરી પોર્ટુગીઝોએ પોતાની સત્તા પ્રસ્થાપિત કરી હતી. આ જ ગાળા દરમિયાન મોગલોએ દિલ્હી કબજે કરી હતી. મોગલ સત્તાનો પાયો નાખ્યો હતો. પોર્ટુગીઝોએ દમણ ઉપર 450 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેઓએ ક્લાઇમેટ ચેન્જ કરવા અનેક પ્રયાસો કર્યા હતા, ચર્ચો બનાવ્યા હતા, તેમના ધર્મગુરુઓએ પ્રચાર કર્યા હતા, પણ દમણની ખમીરવંતી પ્રજાએ પોતાની ઓળખ ચેન્જ ન હતી કરી. પોતાનો ધર્મ અને પરંપરા જાળવી રાખી હતી. દરિયાઈ વ્યવસાય, માછીમારી સાથે સંકળાયેલા વર્ગ કોળી, પટેલ, ટંડેલ, માછી, હળપતિ, ધુડિયા, મંગેલા માછી, માયાવંશી જેવા દરિયા ખેડૂત જ્ઞાતિઓએ ક્લાઇમેટ ચેન્જ થવા દીધું ન હતું. 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ દમણને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવ્યું હતું અને દીવ, દમણ, ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા હતા. ગોવા અલગ રાજ્ય બનતા દાદર નગર હવેલી, દમણ, દીવ નામનો નવો કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો ભાજપ શાસનના સુવર્ણકાળ માને છે. દેવજીભાઈ ટંડેલ 3 ટર્મ આ પ્રદેશના સંસદ રહ્યા છે અને જમીની ભ્રષ્ટાચારના કૌભાંડોને ઉજાગર કર્યા છે. પાકિસ્તાન સામેના પ્રશ્નો ઉઠાવ્યા છે. વર્તમાન સમયમાં દમણનો રમણીય પ્રવાસ સ્થળ તરીકે વિકાસ થયો છે. દેવિકા બીચ, જમપોર બીચ, મોટી દમણ અને નાની દમણને અલગ કરતી દમણગંગા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ચિડિયાઘરમાં અનેક પક્ષીઓ વિહરે છે. જ્યારે દ્વારા નિર્મિત ચર્ચ અને વસાહતો, કિલ્લા, ખંડેર બની ગયા છે અને સાપ ગયા અને લીસોટા રહ્યા જેવી ભાસી રહ્યા છે. શનિ અને રવિવારે અહીંયા ભાડભીડ હોય છે. હોટલો, રિસોર્ટો વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોય છે. રિક્ષાથી લઈ અને દુકાનદારો તમામ પ્રવાસીઓને આવકારે છે. 450 વર્ષથી વિદેશી સત્તાના તાબામાં રહેલા દમણવાસીઓ પોતાનો ધર્મ અને રાષ્ટ્રધર્મ જાળવી રાખ્યો છે અને જેને લઈને જ કદાચ અહીંયા ભાજપનો દબદબો છે. ત્યારે આવા તટસ્થ સમાચારો, સમીક્ષાઓ અને ઇતિહાસને જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય.